અને પછી દર વર્ષે ગોવાળિયાઓ વ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરે અને ઇન્દ્રને દર વર્ષે ઇન્દ્ર યજ્ઞ કરે। આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એમાં થોડો ફેરફાર કરે છે કે દર વર્ષે આપણે ઇન્દ્ર યજ્ઞ કરીએ છીએ, ઇન્દ્રની પૂજા કરીએ છીએ, તો આ વખતે આપણે ઇન્દ્ર યજ્ઞ નથી કરવો। આ સમયે આપણે ગિરિરાજજીની પૂજા કરશું। તો શ્રી કૃષ્ણ પ્રભુ કહે, ગોવાળિયાઓ કહે, કૃષ્ણ દર વર્ષે આપણે ઇન્દ્રને એનો યજ્ઞ કરીએ છીએ, ઇન્દ્રની પૂજા કરીએ, અને આ વખતે જો ઇન્દ્ર યજ્ઞ નહીં થાય, ઇન્દ્રની પૂજા નહીં થાય, તો ઇન્દ્ર કોપાયમાન થશે, અને કોપાયમાન થશે તો વરસાદ નહીં વરસાવે, વરસાદ નહીં વરસે તો દુકાળ પડશે, અને દુકાળ પડશે તો પ્રજા દુખી થઈ જશે। એટલે કૃષ્ણ દર વખતે આપણે જે પરંપરાથી યજ્ઞ ચાલુ આવે છે એ જ પરંપરાથી યજ્ઞ ચાલુ રાખો। અને ભગવાન શ્રી કૃષ્ણને ગિરિરાજજીનું મહાત્મ્ય વધારવા માટે કહે છે કે આ વખતે આપણે ગિરિરાજજીની પૂજા કરશું। સનાતન ધર્મમાં જાઓ તો ગિરનારની પૂજા થાય। 9,999 પગથિયા ચડીને તમે જાઓ તો તમને થાક નથી લાગતો। એનું કારણ કે ત્યાં દત્ત ભગવાનની પાદુકા બિરાજે છે બાપ, એટલે આપણને થાક લાગતો નથી। અને પુષ્ટિ સંપ્રદાયમાં તમે જાઓ તો ગિરિરાજજીની પરિક્રમા 7 કોષની છે અને 9 કોષની પરિક્રમા છે। આ પરિક્રમા આપણે કરીએ એમાં પણ આપણને થાક લાગતો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક મને તમને કૃષ્ણ દર્શન આપતા હોય। અને જૈન પરંપરામાં જો તો શત્રુંજયની પૂજા થાય, સનાતન ધર્મમાં ગિરનારની પૂજા થાય, પુષ્ટિ સંપ્રદાયમાં ગિરિરાજજીની પૂજા થાય। એટલે કૃષ્ણ કહે કે આ વખતે આપણે ગિરિરાજજીની પૂજા કરશું। દર વર્ષે ભલે તમે ઇન્દ્ર યજ્ઞ કરતા હો, પણ આ વખતે આપણે યજ્ઞ નથી કરવો। તો નંદ બાબાને ગોવાળિયાઓ કહે કે કૃષ્ણ કહે એમાં કંઈક સાર્થકતા હોય તો આ વખતે આપણે બધા ગિરિરાજજીની પૂજા કરશું। અને શ્રી કૃષ્ણ પ્રભુના કહેવાથી સૌ ગોવાળિયાઓ નંદ બાબાની સાથે, શ્રી કૃષ્ણની સાથે ગિરિરાજજીની પૂજા કરવા માટે તૈયાર થયા। તો ગિરિરાજજીના પૂજા થઈ કારતક સુદ એકમના, આપણું ગુજરાતનું નવું વર્ષ જેમ કહીએ દિવાળી પછી, એમ કારતક સુદ એકમના દિવસે આ ગિરિરાજજીની પૂજા થઈ।